તાવ મારી અસ્વસ્થતાનું એક જ કારણ છે કે મેં સ્વપ્નમાં એવું જોયું કે સીતાનો સેથો ભૂસાયેલો હતો. અને જો સીતાનો સેથો ભૂસાયેલો છે એનો મતલબ કે રામ આ ધરાતલ પર નથી તો મારો ઉદ્ધાર કોણ કરશે? રાવણને એની બીક હતી કે જો રામ ચાલ્યા જશે તો મારો ઉદ્ધાર કોણ કરશે? અને રામ રાવણના યુદ્ધની અંદર રાવણને ઉદાસ જોઈને ભગવાન રામે કહ્યું કે રાવણ તું ક્યારેય ઉદાસ નતો ને આજે તું આટલો બધો ઉદાસ શું કામ? રાવણે કહ્યું પરમાત્મા આ પૃથ્વી ઉપર હું 4 પ્રયોજન સાથે આવ્યો હતો. આ ધરાતલ પર આવવાના મારા 4 મુખ્યતઃ કારણ હતા. એ 4 કારણના કારણે હું આ પૃથ્વી ઉપર આવ્યો હતો. મહારાજ એમાંથી હું એક પણ ન કરી શક્યો અને મારે પાછું જવાનો સમય થયો. બોલે લંકેશ કયા 4 કારણ? બોલે મહારાજ પહેલું કારણ કે મારે શેષનાગનો ભાર દૂર કરવો હતો. ભગવાન રામ કહે કે એ કરવા તો હું આવ્યો છું, તો આપણા બંનેનું પ્રયોજન એક જ હશે. બોલે તારે કઈ રીતે શેષનાગનો ભાર દૂર કરવો હતો? લંકેશે કહ્યું કે મારે એવો એક સ્તંભ બનાવવો હતો કે જે સ્તંભની ઉપર પૃથ્વી ટકી શકે અને શેષનો ભાર દૂર થાય. પરમાત્મા હું એ સ્તંભનું નિર્માણ ન કરી શક્યો એટલે મને ઉદાસી છે. લંકેશ બીજું બોલે મહારાજ વંશમાં અમારા જ અસુર કુળમાં જન્મેલ એક રાજાને તમે પાતાળ લોકમાં મોકલી દીધે. એ બલીને મારે પાતાળ લોકમાંથી બહાર લાવવા હતા અને તમારી સાથે યુદ્ધ જીતવું હતું અને અસુરોનો ઉદ્ધાર કરવો હતો. પરમાત્મા એ હું ન કરી શક્યો. લંકેશ ત્રીજું બોલે મહારાજ ત્રીજું કારણ મારે સમુદ્રના જળને મીઠું કરવું હતું કે જેનાથી જીવસૃષ્ટિ જલહીન ન રહી શકે. એ સમયે ભગવાન રામે કહ્યું કે આવાને મારવો એ કદાચ અયોગ્ય હશે. મારે હવે લંકેશ તને મારવો કઈ રીતે? આમાં એક પણ એવું કારણ નથી કે જેમાં તારું કલ્યાણ હોય. તે તો બીજાનું કલ્યાણ વિચાર્યું છે. અને એ સમયે લંકેશ બોલ્યો કે મહારાજ મારું ચોથું કારણ એ હતું, મારું ચોથું પ્રયોજન એ હતું કે મારે મારા પરિવારને મુક્ત કરવો છે અને મારા પરિવારને મારે મુક્તિ અપાવી છે. અને પરિવારને મુક્તિ અપાવવાની વાત આવી એટલે પરમાત્માને થયું કે આનામાં ક્યાંક લોભ રહેલો છે. ભગવાન રામ અને રાવણના યુદ્ધમાં રાવણનો દેહાંત થયો. અને જ્યારે એ યુદ્ધ ચાલતું હતું ત્યારે એ યુદ્ધની અંદર મહારાજ લક્ષ્મણને મૂર્છા આવી હતી. અને મૂર્છા આવી લક્ષ્મણ મહારાજ સચેત થયા. અને પછી લક્ષ્મણ મહારાજ જ્યારે અયોધ્યામાં પાછા આવ્યા ત્યારે લક્ષ્મણ મહારાજે રામને પૂછ્યું છે કે પરમાત્મા મારો અને તમારો બાપ એક છે. મારી માતાની જેટલી ભક્તિ છે એટલી જ તમારી માતાની ભક્તિ છે. પરમાત્મા આપણા બંનેમાં ઘણો લાંબો કાંઈ ફેર નથી. તો પછી એ મેઘનાદનું બાણ એ મને મૂર્છિત કરી ગયું અને તમને કેમ નહીં? એટલે ભગવાન રામ કહે છે કે લક્ષ્મણ આપણે પંચવટીમાં ગયા. બોલે હા મહારાજ. ત્યાંથી ફરતા ફરતા આપણે શબરીના ધામ સુધી ગયા. બોલે હા મહારાજ. બોલે આપણે ત્યાં ભોજન કર્યું? બોલે હા મહારાજ કર્યું. શું કર્યું? બોલે બોર ખાધા. બોલે તે ખાધા? બોલે હા મહારાજ મેં થોડા ખાધા. તમે? તો કે તમે બધા ખાઈ ગયા. આ મને મૂર્છા ન લાગવાનું કારણ શબરીના બોર હતા. એટલે કહ્યું શબરીના બોર કઈ રીતે? તો કે શબરી મને તને બોર નથી ખવડાવતી. શબરી મને અને તને એક કવચ પૂરું પાડતી હતી. અને મેં શબરીના આપેલા બધા બોર ખાધા એટલે મારી ચારેય બાજુએ શબરીની ભક્તિનું, શબરીની પ્રતીક્ષાનું, શબરીના ગુરુના તેજનું બળ હતું અને મેઘનાદનું એક પણ બાણ મને સ્પર્શ ન કરી શક્યું. પણ તને શબરીની ભક્તિમાં ક્યાંક શંકા જાગી.
અને તે અમુક બોરને ખાવાની જગ્યાએ ફેંકી દીધા, એટલે તારા કવચની અંદર ક્યાંક ક્યાંક છિદ્ર રહી ગયા. અને મેઘનાદે જે બાણો ચલાવ્યા એમાંથી એક બાણ એવું આવ્યું કે જે છિદ્રમાંથી નીકળી અને તને સ્પર્શ કર્યું. જો તે સબરીના એ બધા બોર ખાધા હોત તો મેઘનાદનું બાણ તને મૂર્છિત ન કરી શક્યું હોત. ભગવાન રામ અને લક્ષ્મણનું આ દિવ્ય સંવાદ ચાલે, અને જ્યારે આ રઘુવંશના સંવાદને સુખદેવજી મહારાજ પરીક્ષિતને સંભળાવી રહ્યા હતા, ત્યારે મહારાજ પરીક્ષિતે કહ્યું કે રાજન મહારાજ, મને આ સૂર્યવંશની કથા બાળે છે. હું તો મનને શાંત કરવા માટે આવ્યો છું. પરમાત્મા, મારે ચંદ્રવંશની કથા સાંભળવી છે. અને શ્રીમદ ભાગવતનું સૌથી મોટું રહસ્ય આ પ્રશ્નમાં છુપાયેલું છે. જેવો પરીક્ષિતે પ્રશ્ન કર્યો કે મારે ચંદ્રવંશની કથા સાંભળવી છે, અને ચંદ્રવંશની કથાનો સુખદેવજી મહારાજ પ્રારંભ કરવા જાય એના પૂર્વમાં સૌથી મોટું રહસ્ય શ્રીમદ ભાગવતનું એ છે કે અહીંયા વક્તા અને શ્રોતા બંને બદલાઈ ગયા. કૃષ્ણ એવો શબ્દ સાંભળ્યો એટલે પરીક્ષિત રાજા કહે છે કે હે રાજન સુખદેવ મહારાજ, આપ રોકાઈ જાઓ. શ્રીમદ ભાગવતના દસમ સ્કંદનો પ્રારંભ થાય છે. એ દસમ સ્કંદના પ્રારંભમાં કથા કોણ સંભળાવે છે? અત્યાર સુધી કોણ સંભળાવતું હતું? સુખદેવજી મહારાજ. અને પરીક્ષિત સાંભળતા હતા. દસમા સ્કંદનો પ્રારંભ થયો એટલે પરીક્ષિત રાજા એ વક્તા બન્યા અને સુખદેવજી મહારાજ શ્રોતા બન્યા. વક્તા અને શ્રોતા બંને બદલાણા. એટલે શ્રીમદ ભાગવતના દસમા સ્કંદનો પ્રારંભ થાય. રાજો વાચ, રાજા બોલ્યા. શું બોલ્યા? કથિતો વંશ વિસ્તારો ભવતા સોમસૂર્યયો રાજ્યામ ચોભયવંશ્યાનામ ચરિતમ પરમાદ્ભુતમ યદોશ્ચ ધર્મશીલસ્ય નિતરામ મુનિસત્તમ તત્રાંશેનાવતીર્ણસ્ય વિષ્ણોર્વીર્યાણિ સંશન. કૃષ્ણ એવો શબ્દ સાંભળતાની સાથે પરીક્ષિતે કહ્યું કે સુખદેવજી મહારાજ, હવે તમે સાંભળો, હું તમને કથા કહું. શું કામ? તો કે તમે કૃષ્ણને જોયા છે? એટલે સુખદેવજી મહારાજ કહે નહીં, મેં તો મારા પૂજ્ય પિતાશ્રી પાસેથી, વેદવ્યાસજી પાસેથી એમને સાંભળ્યા છે. એટલે પરીક્ષિત કહે છે કે રાજન, હે મહારાજ, તમારો સાંભળેલો કૃષ્ણ મારો જોયેલો છે. તમે જેને સાંભળ્યો છે એને મેં જોયો છે. એટલે આશ્ચર્ય થયું સુખદેવજી મહારાજને કે રાજન, તમે એ કૃષ્ણને ક્યારે જોયા? અને એ સમય પરીક્ષિત રાજા કહે છે, પિતામહા સમરે મરંજયે દેવવ્રતાદ્યા તીર્થે સ્તિમંગિલે. મારા પિતામહ એટલે મારા દાદા. તમારા દાદા કોણ? તો કે મહારાજ, હું અભિમન્યુનો દીકરો છું અને અભિમન્યુના પિતાશ્રી અર્જુન મહારાજ છે. એટલે અર્જુન એ મારા દાદા થયા. અને એ અર્જુનની સાથે અર્જુન મહારાજ અને કૃષ્ણ એ બંને મિત્ર હતા. મહારાજ, એક સમય એવો આવ્યો કે કૌરવો અને પાંડવોની વચ્ચે યુદ્ધ થયું, અને એ યુદ્ધમાં કૌરવોના પક્ષેથી અશ્વત્થામા નામના એક વ્યક્તિએ, હું જ્યારે ગર્ભમાં હતો ત્યારે મારી માં ઉત્તરાના ગર્ભની ઉપર બ્રહ્માસ્ત્ર ચલાવ્યું. અને જ્યારે એ બ્રહ્માસ્ત્ર ચલાવ્યું ત્યારે એ બ્રહ્માસ્ત્રથી બચાવવા માટે થઈ, અને તમે જે કૃષ્ણની વાત કરો છો એ મને બચાવવા માટે મારી માના ગર્ભમાં આવ્યા હતા. અને મેં એ કૃષ્ણને ગર્ભમાં જોયેલા છે. તમે જે કૃષ્ણનું વર્ણન કરો છો એ મારા મોટા ભાઈ છે. કારણ તો કે હું જે ગર્ભથી જન્મ લીધો છે ને
એ જ ગર્ભથી કૃષ્ણ પણ એક વખત ગર્ભમાં આવી અને બહાર ગયા છે. એટલે વિષ્ણુ સહસ્ત્ર નામ સ્તોત્રમાં ભગવાન વિષ્ણુનું એક નામ છે ઉત્તારણો. ઉત્તરાના ગર્ભમાં જઈ અને જન્મ ધારણ કરનાર ઉત્તારણો દુષ્કૃતિહા પુણ્યો દુસ્વપ્ન નાશન. મહારાજ, મેં કૃષ્ણને જોયા છે અને હવે મારા જોયેલા કૃષ્ણ એ તમારા અનુભવેલા કૃષ્ણ કરતા કેટલા અલગ છે એ તમારે સાંભળવું હોય તો સાંભળો. કે જ્યારે મારો જન્મ થયો હું અચેતન અવસ્થામાં હતો અને અચેતન અવસ્થામાં ભગવતી કુંતી એ કૃષ્ણનો હાથ પકડી અને સુતિકા ગૃહમાં લઈ આવ્યા. મારું નામ પરીક્ષિત એટલે થયું કે હું જન્મની સાથે કૃષ્ણને શોધતો હતો. કેમ? તો કે માના ગર્ભમાં જોયેલો કૃષ્ણ હું જ્યારે ગર્ભમાંથી બહાર આવ્યો મને ચેતના આવી ત્યારે મને ક્યાંય દેખાતો ન હતો. એટલે હું પરિતઃ ઈક્ષતી ચારે બાજુ કોઈ પરમ તત્વને શોધતો હતો. આ શોધતા શોધતા ઋષિઓએ મારું નામ પરીક્ષિત રાખવાયું એટલે મને પરીક્ષિત કહેવામાં આવે છે કે હું કૃષ્ણને શોધતો હતો. હવે આટલો જ મને કૃષ્ણનો પરિચય છે. હવે આગળનો પરિચય તમે મને કરાવો. એટલે પાછા વક્તા અને શ્રોતા બદલાણા. અને જ્યારે વક્તા અને શ્રોતા પાછા બદલાણા, શ્રી શુક ઉવાચ સમ્યક વ્યવસિતા બુદ્ધિસ્તવ રાજર્ષિ સત્તમ વાસુદેવ કથાયાન્તે યજ્જાતા નૈષ્ઠિકી રતિ. હે રાજન, તમારી બુદ્ધિ હવે બરોબર કથામાં પરોવાની છે. હવે મારે તમને તમારા જોયેલા કૃષ્ણના જન્મની કથા કેવી છે. બોલે એના જન્મનું કારણ સૌથી પહેલું, બોલે કૃષ્ણ આ ધરાતલ પર આવ્યા જન્મનું પહેલું કારણમાં યમુના છે. કેમ? તો કે એક સમયે ગોલોક ધામમાં રાધાજી અને ઠાકોરજી બેઠા હતા અને એ સમયે ઠાકોરજીના હૃદયમાં એક સ્ત્રીને રાધાજીએ જોયા. આ સ્ત્રીનું નામ છે વિરજા. ગોલોક ધામની એક નદી છે જેનું નામ છે વિરજા. આ વિરજાને હૃદયમાં જોયા એટલે રાધાજીએ કહ્યું કે ઠાકોરજી, મારા હોવા છતાં તમારા મનમાં, તમારા હૃદયમાં એક પરસ્ત્રી. એટલે એક પરસ્ત્રીને રાધાએ શ્રાપ આપ્યો કે જાઓ, તમને કૃષ્ણ પ્રત્યે આટલી પ્રીતિ છે ને, તમે કૃષ્ણથી અલગ થઈને મૃત્યુલોક ઉપર ચાલ્યા જાઓ. અને વિરજા જ્યારે મૃત્યુલોક પર આવી ત્યારે ઠાકોરજીએ કહ્યું કે હે વિરજા, તમને અંગીકાર કરવા માટે થઈ અને હું પૃથ્વીલોક ઉપર આવીશ. વાસુદેવ ગૃહે સાક્ષાત ભગવાન પુરુષ પર જનિષ્યે તત્પ્રિયાર્થમ. પોતાની પ્રિયા માટે થઈ અને પરમાત્મા સૌથી પહેલા વિરજા એટલે યમુના માટે પ્રગટ થયા. બીજું, બોલે પરમાત્માએ અનેક લોકોને વચન આપેલા હતા. એ વચનને પૂર્ણ કરવા માટે થઈ અને પરમાત્મા ધરાતલ પર આવે છે. ઠાકોરજીના જન્મનું બીજું કારણ છે મહારાજ બલિ. મહારાજ બલિને આંગણે જ્યારે પરમાત્મા પહોંચ્યા છે ત્યારે બલિના આંગણામાં એક દીકરી રહેલી છે અને એ બલિની દીકરીના મનમાં એમ થયું કે આટલો સરસ મારો દીકરો હોય તો કેટલું સારું. પરમાત્માએ કહ્યું તથાસ્તુ. અને જ્યારે બલિને 3 ડગલામાં બધું જ હરી લીધું ત્યારે એ જ દીકરીના મનમાં ભાવ આવ્યો કે આને હું મારી નાખું તો કેટલું સારું. પરમાત્માએ કહ્યું તથાસ્તુ. અને એ બલિની દીકરી એ આ જન્મમાં પૂતના બનીને આવી છે અને પૂતનાના ઉદ્ધાર માટે થઈને પરમાત્માએ ધરાતલ પર આવવાનું છે. ભગવાનના જન્મનું ત્રીજું કારણ બતાવ્યું કે પરમાત્મા જ્યારે રામાવતારમાં હતા ત્યારે વાનરોએ રામની અનેક પ્રકારની સેવા કરી પણ પરમાત્મા એમને કશું ખવડાવી ન શક્યા. એટલે પરમાત્માએ વાનરોની ક્ષુધાને દૂર કરવા માટે પછી તો ભગવાનના અવતારના અનેક કારણો બતાવ્યા. એમાં કહ્યું કે દેવકી અને યશોદા એ પૂર્વ જન્મની કૌશલ્યા અને કૈકેયી છે. એ કૈકેયીને પોતાનું માતૃનો સ્નેહ આપવા માટે પરમાત્મા આવ્યા છે. અને કસી હિંસાયામ કંસના ઉદ્ધાર માટે પરમાત્મા આવ્યા. ચંદ્રને દર્શન દેવા માટે પરમાત્મા આવ્યા. આમ પરમાત્માના અવતારના અનેક પ્રયોજનો બતાવ્યા છે.
અને જ્યારે પરમાત્માના અવતારોના અનેક પ્રયોજનો બતાવ્યા ત્યારે સુખદેવજી મહારાજને પરીક્ષિત કહે છે કે મને હવે એ કથા સંભળાવો. અને ત્યારે પરમાત્માના પ્રાગટ્યની કથામાં કહ્યું કે યદુવંશમાં સૌથી પહેલા મહારાજ યદુ થયા. આ મહારાજ યદુને ત્યાં સહસ્ત્રાર્જુન થયા. આ સહસ્ત્રાર્જુનને ત્યાં વૃષણી થયા. અને આ વૃષણી વંશમાં ઉત્પન્ન થયેલી દીકરી એટલે કુંતાજી. એટલે પરમાત્માનો ને કુંતાનો ફઈનો નાતો લાગે. એ વૃષણીને ત્યાં ચિત્રરથ થયા. એ ચિત્રરથને ત્યાં વિધુરથ થયા. એ વિધુરથને ત્યાં દેવમીઢ થયા. અને એ દેવમીઢને ત્યાં બે દીકરાઓ થયા. એકનું નામ સુરસેન અને બીજાનું નામ પર્જન્ય. આ સુરસેન ત્યાં વાસુદેવ થયા અને પર્જન્યને ત્યાં નંદ મહારાજ થયા. એમ જે કૃષ્ણને પાલન પોષણ કર્યું એ નંદ મહારાજ એ કૃષ્ણના કાકા થાય છે. એટલે પોતાના ભાઈના દીકરાને સાચવવાના નાતે નંદબાબાએ અને યશોદાજીએ ઠાકોરજીને સાચવ્યા છે. એ પર્જન્યને ત્યાં યોગ માયાનો જન્મ થયો. અને આ બાજુ કંસની આપણે કથાથી સૌ કોઈ વિદિત છે કે કંસ દેવકીને વળાવવા માટે જાય, આકાશવાણી થાય અને એ સમયે આકાશવાણીમાં કહે કે હે મૂર્ખ કંસ, તું મને શું મારવાનો? તને મારનારનો ક્યારનો પ્રગટી ચૂક્યો છે. અને ત્યારબાદ પરમાત્મા, દેવતાઓએ પરમાત્માને સ્તુતિ કરી. પરમાત્મા કારાગૃહમાં પ્રગટ થયા. ત્યાંથી પરમાત્માને લઈ અને પાછા પધરાવવામાં આવ્યા. પરમાત્માને પધરાવ્યા. સુનંદાજી આવ્યા અને સુનંદાજી આવીને કહ્યું કે ભૈયા બધાઈ હો, નંદ ઘરે આનંદ ભયો, જય કનૈયા લાલ કી. નંદ કે આનંદ ભયો, જય કનૈયા લાલ કી. જય કનૈયા લાલ કી. જય યશોદા લાલ કી. જય કનૈયા લાલ કી. જય યશોદા લાલ કી. નંદ કે આનંદ ભયો, જય કનૈયા લાલ કી. નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી. પરમાત્માનું પ્રાગટ્ય થયું. દિવ્ય નંદોત્સવ મનાવવામાં આવ્યો. પૂતના આવી. પરમાત્માએ પૂતનાનો ઉદ્ધાર કરી. તૃણાવર્ત, અગાસુર, બકાસુર, અરિષ્ટાસુર. હવે આ પૂતના એટલે કોણ? પૂતના એટલે અવિદ્યા. ષડ રિપુઓમાંનો સાતમું રિપુ એ અવિદ્યા. જ્યારે આપણા શરીરને અવિદ્યા સ્પર્શ કરે ત્યારે આપણે આત્મતત્વના માર્ગથી દૂર થતા જઈએ. અવિદ્યાનો પરમાત્માએ ઉદ્ધાર કર્યો. અને ત્યારબાદ તૃણાવર્ત આવ્યો. આ તૃણાવર્ત એટલે કોણ? તૃણાવર્ત, તૃણવત અખિલમ જગતમ આવર્તયતિ ઇતિ તૃણાવર્ત. તણખલાની જેમ આખા જગતને ભસ્મ કરી નાખે એનું નામ તૃણાવર્ત. મારા, તમારા, આપણા બધાના શરીરમાં એક તૃણાવર્ત બેઠેલો છે અને એનું નામ છે ક્રોધ. ક્રોધ આવે એટલે આપણે એટલા બધા ખોટા ડિસિઝનો લઈને બેસીએ કે જેના કારણે આપણો જગત ક્ષણવારમાં, આપણો સંસાર ઉજ્જળ બની જાય. ક્રોધાત ભવતિ સમોહ, સમોહાત સ્મૃતિ વિભ્રમ, સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશ, બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. તૃણાવર્ત, અઘાસુર, બકાસુર, અરિષ્ટાસુર અનેક અસુરો આવ્યા. પરમાત્માએ બધાને મુક્ત કર્યા. અને એ સમયે શ્રીમદ ભાગવતમાં પરમાત્માના ઉંમર વિશે વાત કરવામાં આવી. હવે સૌથી પહેલા 4,32,000 વર્ષનો કલિયુગ છે. કલિયુગનું આ પહેલું ચરણ ચાલે છે. કલિયુગના ટોટલ વર્ષ છે 4,32,000 વર્ષ. ત્યારબાદ કલિયુગથી ઉપર જઈએ એટલે આવે દ્વાપર. દ્વાપરમાં
64,000 વર્ષનું આયુષ્ય, 8,64,000 વર્ષનો દ્વાપર હતો. ત્યારબાદ ત્રેતા, 12,96,000 વર્ષનો ત્રેતા હતો અને 17,28,000 વર્ષનો સતયુગ હતો. આ 4 યુગ ભેગા થાય મતલબ એક ચતુર્યુગી થાય, એમાં 43 લાખ વર્ષ, લગભગ 43 લાખ વર્ષની એક ચતુર્યુગી થાય. અને એ એક ચતુર્યુગી એવા 1,000 ચતુર્યુગી થાય ત્યારે એક મન્વંતર થાય. 43 લાખ ને 1,000 થી ગુણો એટલા વર્ષો થાય ત્યારે એક મન્વંતર થાય. આ 7મું મન્વંતર ચાલે છે અત્યારે. ત્યારબાદ એ ચતુર્યુગી એ એક મન્વંતર, એવા 72 મન્વંતર, 72 મન્વંતર થાય ત્યારે એક કલ્પ બને. 72 મન્વંતર એટલે તમે આમ લગભગ કેસી નાનું પડવા માંડે. 72 મન્વંતર થાય ત્યારે એક કલ્પ બને. આવું એક કલ્પ એટલે બ્રહ્માજીનો એક દિવસ. એક કલ્પ એટલે બ્રહ્માજીનો એક દિવસ. આવા 72 કલ્પ થાય, આવા 72 દિવસ થાય એટલે બ્રહ્માજીનું એક વર્ષ થાય. આવા બ્રહ્માજીના 72,000 કલ્પની બ્રહ્માજીની આયુષ્ય છે. બ્રહ્માજીનું ઉંમર છે 72,000 કલ્પ વર્ષ. અને આ બ્રહ્માજીના 72,000 કલ્પ વર્ષનું આયુષ્ય એટલે બ્રહ્માજીનું આયુષ્ય જ્યારે પૂર્ણ થાય ત્યારે પરમાત્મા નારાયણની નિમેષ થાય. નિમેષ એટલે આટલો સમય, આંખનું પાંપણ બંધ કરી અને ખોલે આટલો સમય નારાયણનો થાય. એટલે પરમાત્માની ઉંમરમાં, ભગવાન નારાયણની ઉંમરમાં હજી 1 મિનિટ જેટલો સમય નથી થયો. હવે આપણે એમ વિચાર કરીએ કે પરમાત્મા હવે આટલા તો પરમાત્માનું આયુષ્ય છે એ પરમાત્માના આયુષ્યને ક્યારેય કોઈ માપી કે માની ન શકે. તૃણાવર્ત, અરિષ્ટાસુર, બગાસુર ઘણા બધા આવ્યા અને એમાં સૌથી ઉત્તમ કોઈ યુગ હોય તો એનું નામ છે કલિયુગ. જો કલિયુગમાં સારી રીતે જીવવામાં આવે તો એ કલિયુગ એ ઉત્તમ છે, પરંતુ જો કલિયુગમાં ઉત્તમ રીતે જીવવામાં ના આવે તો એ કલિયુગ સૌથી ખરાબ પણ છે. એક વખત 5 પાંડવો દ્રૌપદીજી સાથે બધા જ ભેગા મળી ભગવાન ઠાકોરજીની પાસે ગયા કે પરમાત્મા, હવે અમારે અમારા આયુષ્યને પૂર્ણ કરીને જવાની તૈયારી છે, કલિયુગને આવવાની તૈયારી છે. એ કલિયુગને અમારે સમજવો હોય તો અમે કઈ રીતે સમજી શકીએ? એટલે ભગવાન ઠાકોરજીએ કહ્યું કે યુધિષ્ઠિર મહારાજ, તમે ઉત્તર દિશા તરફ જાઓ. તમે ઉત્તર દિશા તરફ જાઓ અને જ્યાં તમને પહેલું જે દ્રશ્ય દેખાય એ દ્રશ્ય જોઈ અને તમે પાછા આવજો. યુધિષ્ઠિર મહારાજ ચાલ્યા ગયા. અર્જુનને કહ્યું, તમે પશ્ચિમમાં જાઓ, તમને જે દ્રશ્ય દેખાય એ જોઈને તમે પાછા આવજો. નકુલ અને સહદેવને અને ભીમસેનને કહ્યું કે તમે પૂર્વમાં જાઓ, તમને જે દ્રશ્ય દેખાય એ દ્રશ્ય જોઈ અને પાછા આવજો. અને દ્રૌપદીજીને કહ્યું તમે દક્ષિણમાં જાઓ અને તમને જે દ્રશ્ય દેખાય એ દ્રશ્ય જોઈ અને તમે પહેલું જે દેખાય એ દ્રશ્ય જોઈને પાછા આવજો. સૌથી પહેલા મહારાજ યુધિષ્ઠિર આવ્યા અને મહારાજ યુધિષ્ઠિરે કહ્યું, ભગવાન, હું ઉત્તર દિશામાં બહુ આગળ ગયો, મને એક દ્રશ્ય દેખાણું, પણ એનાથી કંઈ આશ્ચર્ય ન થયું. કેમ? શું દેખાણું? એટલે યુધિષ્ઠિર મહારાજે કહ્યું, પરમાત્મા, હું આગળ ગયો, એક તળાવમાં 3 વ્યક્તિઓ સ્નાન કરતા હતા, એમાં એક વ્યક્તિ ડૂબતો હતો
અને બે વ્યક્તિઓ તરી શકે એવી સ્થિતિમાં હતા, છતાં પણ એ વ્યક્તિએ પેલા વ્યક્તિને બચાવવાનો પ્રયત્ન ન કર્યો. હું એ દ્રશ્ય જોઈને પાછો આવ્યો. મનમાં વિચાર કરતો હતો કે પેલો વ્યક્તિ ડૂબતો હતો અને આ બંને જોતા હતા. એને બચાવવાની જગ્યાએ એને ડૂબતો જોઈ અને આનંદથી હસી રહ્યા હતા. પણ પરમાત્મા મને મારા જ્ઞાનથી સમજાણું કે જે ડૂબતો હતો એ આત્મા હતો અને જે હસતી હતી એ ઇન્દ્રિયો હતી. પરમાત્મા આત્માને ડૂબતો જોઈ અને ઇન્દ્રિય એને ક્યારેય બચાવી ન શકે, એ તો માત્ર હસી શકે. અને મને એમાં કંઈ આશ્ચર્ય ન લાગ્યું કે કલિયુગમાં આત્માને ડૂબતો જોઈ અને ઇન્દ્રિયો ઉપર માણસ ક્યારેય વિજય પ્રાપ્ત કરવાનો પ્રયત્ન નહીં કરે. ત્યાં તો દ્રૌપદીજી આવ્યા. દ્રૌપદીજીને જોઈને કહ્યું, શું દેખાણું? બોલે, કંઈ નહીં, હું આગળ ગઈ તો મને દેખાણું કે મોટા મોટા પર્વતો પડી રહ્યા હતા, નદીઓ સુકાઈ રહી હતી. અને આ બધું જોઈને મને થયું કે ક્યાંક ને ક્યાંક પાપના અત્યાચારમાં નદીઓ સુકાતી હશે. અને એવામાં મને દ્રશ્ય દેખાણું કે કોઈક વ્યક્તિએ ગાયની હત્યા કરી અને ખંજર નદીમાં બોલ્યું, નદી સુકાઈ ગઈ. જો જીવનમાં પાપ આવે તો આપણા પાપ રૂપી આ શરીર રૂપી નદી, પુણ્ય રૂપી નદી ક્યારેક ને ક્યારેક સુકાઈ જાય. નકુલ અને સહદેવ આવ્યા. એ પણ આગળ જઈને જોયું. શું જોયું? બોલે, મહારાજ, અમે આગળ ગયા, અમને એક દ્રશ્ય દેખાણું અને દ્રશ્યની અંદર અમે જોયું કે પિતા પોતાની દીકરીના વિવાહ સંસ્કાર માટે પૈસા લેતા હોય એવા દ્રશ્યો અમને દેખાણ. કન્યા વિક્રયનો લોભાદ દંપતીનાંચ કલ્કલ. અને આ બાજુ અંતમાં મહારાજ અર્જુન આવ્યા. અને મહારાજ અર્જુનને કહ્યું કે અર્જુન, તમને કંઈ દેખાણું? અને અર્જુન મહારાજે કહ્યું, હા, મને દેખાણું, મને એનું આશ્ચર્ય છે અને મને એ સમજાણું પણ નહીં, એટલે તમે મને સમજાવો. બોલે, અર્જુન, તને શું દેખાણું? અર્જુન મહારાજે કહ્યું, મહારાજ, હું જ્યારે પૂર્વમાં આગળ વધ્યો એ સમયે મને સૌથી પહેલું એક દ્રશ્ય દેખાણું કે એક વૃદ્ધ વ્યક્તિ છે. એ વૃદ્ધ વ્યક્તિના હાથમાં એક મોટું પાણીનું ભરેલું માટલું છે અને એ માટલાની બાજુમાં નાના 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 7 માટલા મૂકેલા છે. આ વ્યક્તિ એ 7 માટલામાં એ મોટું માટલું ખાલી કરતો જાય છે અને પછી એક એ 7 માટલા ભરાઈ જાય છે અને મોટું માટલું ખાલી થઈ જાય છે. પરમાત્મા એ તો મને સમજાણું, પરંતુ પછી એ જ વ્યક્તિ એ 7 નાના નાના માટલા લઈ અને મોટા માટલામાં ખાલી કરતા જાય છે તો મોટું માટલું ભરાતું નથી. પરમાત્મા, આનું કારણ શું? એટલે ભગવાને કહ્યું, અર્જુન, આનું નામ જ તો કલિયુગ છે. અર્જુન, આનું નામ કલિયુગ છે. જે મોટું માટલું છે ને એનું નામ છે પિતા, અને જે નાના માટલા છે ને એ છે સંતાનો. કલિયુગમાં એક વૃદ્ધ બાપ 7 સંતાનોનું ભરણ પોષણ કરી શકશે, પણ 7 સંતાનો ભેગા થઈ એક બાપનું ભરણ પોષણ કરવા તૈયાર નહીં થાય. આ કલિયુગની વિડંબના એ થશે કે કલિયુગમાં સંતાનો પોતાના પિતાનો ઉપેક્ષા કરશે. એક વખત પુનાનું એક થોડા સમય પહેલા બનેલી ઘટના છે. એક વ્યક્તિ છે, એ વૃદ્ધાવસ્થામાં આવે છે અને વૃદ્ધાવસ્થામાં આવે, એનો દીકરો અમેરિકા છે અને અમેરિકાથી એ દીકરો ઘણી વખત ક્યારેક ફોન કરે અને સમાચાર ક્યારેક પૂછે, ક્યારેક ન પૂછે. અને એવામાં એ પિતાશ્રીનો દેહાંત થાય છે. અને જ્યારે પિતાશ્રીનો દેહાંત થાય ત્યારે એ દીકરો આવે છે ફ્લાઇટ એરપોર્ટ પર, અને ત્યાંથી ઉતરી અને દીકરો સીધો સ્મશાન ગૃહમાં પહોંચે છે. અને ત્યાં જઈને એક સંસ્થા છે કે જે સંસ્થા અંત્યેષ્ટિ ક્રિયા કરાવતી હોય છે. એ અંત્યેષ્ટિ ક્રિયા કરનાર સંસ્થાના વ્યક્તિને કહે છે
કે બધું તૈયાર છે ને, મારે રિટર્ન ફ્લાઇટ પકડીને પાછું અમેરિકા પહોંચવાનું છે. એટલે ઓલો વ્યક્તિ કહે છે કે હા બધું તૈયાર છે, આપના પૂજ્ય પિતાશ્રીનો દેહ પણ ચિતામાં પધરાવી દીધેલો છે, બધું જ તૈયાર છે, તમારે અગ્નિદાહ દેવો હોય તો તમે દઈ દો, અન્યથા એ કહેતા હોય તો અમે દઈ દઈએ. એટલે ઓલા દીકરાએ ખાલી અગ્નિદાહ દીધો અને પછી કહ્યું કે તમારું બિલ મને, આનું પિંડદાન વગેરે જે કરવાનું બધું કરી લેજો, મને માત્ર આનું બિલ કહી દો. એટલે સંસ્થાના વડાએ કહ્યું કે બિલ તો આમ તો કાંઈ તમારે પે કરવાનું નથી, પણ એક ચિઠ્ઠી તમારા પિતાશ્રીએ આપી છે, એ એક વખત તમે વાંચી લો. એ વ્યક્તિ હાથમાં ચિઠ્ઠી લીધી અને ચિઠ્ઠીમાં લખ્યું હતું, દીકરા, મને ખબર છે કે તારે બહુ કામ હોય છે, તું ક્યારેક મારી સાથે વાત કરી શકે છે, એ પણ થોડો ઘણો સમય, હું તારી વ્યસ્તતાને સમજુ છું, તારે બિઝનેસમાં ખૂબ કામ હોય છે, અંત્યેષ્ટિની બધી વ્યવસ્થા મેં કરી રાખી છે અને મારા અગ્નિ સંસ્કારના પૈસા પણ મેં ચૂકવી દીધેલા છે. મારા દીકરાને કોઈ કષ્ટ ન પડવું જોઈએ, એને ક્યારે એમ ન થવું જોઈએ કે મારા પિતાશ્રીના કારણે મને દુઃખ પડ્યું, મારે ફ્લાઇટ પકડીને આવવું પડ્યું અને મારે ફ્લાઇટ મિસ કરી અને પાછું જવું, રોકાવું પડશે. બધા જ પૈસા આપેલા છે, જેટલી સંપત્તિ છે એ બધી જ તારા નામે કરેલી છે અને એ સંપત્તિની ચાવી એક આ જગ્યા ઉપર મૂકેલી છે, ત્યાંથી લઈ લેજે અને મને માફ કરજે, મેં તારો આટલો સમય બગાડ્યો. દીકરો દડ 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 આંસુએ રડવા લાગ્યો કે આ પૈસા શું કામના, જેનાથી હું મારા બાપની અંત્યેષ્ટિ ન કરી શકું. દીકરો ત્યાં બેસીને કહે છે કે મારે હવે અહીંયા જ રહેવું છે. અને એ સમયે એ ચિઠ્ઠીમાં બતાવેલી વારસાગતને લેવા માટે દીકરો એક બુક ખોલે અને બુક ખોલતાની સાથે એ બુકમાં વારસાગત મૂકેલી છે, એ બુકના પાના ઉપર એક શ્લોક લખેલો છે, અજોનિત્ય શાશ્વતોયં પુરાણો ન હન્યતે અન્યમાને શરીરે ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં, લાખો કમાતા ઓ ભલે મા બાપ જેથી ના ઠર્યા, એ રાખ નહીં પણ રાખ છે, એ માનવું ભૂલશો નહીં, ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો. દીકરાએ શ્લોક વાંચી અને કહ્યું, પિતાશ્રી, આ ગ્રંથ મને પહેલા આપ્યો હોત તો હું ધનની પાછળ ન દોડ્યો હોત પિતાશ્રી, હું મનની પાછળ દોડ્યો હોત. કારણ કે પિતાએ એ ગ્રંથથી સમજાવ્યું કે આ જગતમાં કોઈ જ કોઈનું નથી,
અરે જેના માટે થઈને આપણે બધું જ કરીએ, આ શરીર પર આપણો સાથ આપવા માટે તૈયાર નથી. શરીર પણ આપણો સાથ આપવા માટે તૈયાર નથી. આ શરીર પણ એક સમયે છૂટી જવાનું. તો બોલે સાથે શું આવશે? બોલે સારા અને નરસા કરેલા કર્મ સાથે આવશે. એટલે પરમાત્મા કૃષ્ણના માધ્યમથી આપણને સમજાવ્યું કે જીવનમાં જો કોઈ કાર્ય સાથે આવવા વાળું હોય તો એ ધર્મ છે. અને કૃષ્ણએ ધર્મને સ્વીકારવા માટે થઈ અને બધી જ લીલાઓ કરી અને લીલાના અંતમાં અનેક અસુરોનો ઉદ્ધાર કર્યો. અસુરોનો ઉદ્ધાર કર્યો એટલે પરમાત્માએ ઇન્દ્રિયોનો નિગ્રહ કર્યો. પરમાત્માએ ઇન્દ્રિયોનો નિગ્રહ કરી સમય આવતાની સાથે પરમાત્મા વ્રજની અંદર ગોચારણ લીલા કરવા માટે ગયા. પરમાત્માએ કહ્યું કે આ જગતમાં તમારી સાથે આવનાર કોઈ ઉત્તમ કર્મ હોય તો એ માત્ર ગાયની સેવા છે. ગાયની સેવા કરો, સજ્જનોની સેવા કરો, સંતોની સેવા કરો, એનાથી મા બાપની સેવા કરો. તમારા જીવનમાં એ જ સાથે આવનાર. ભગવાન ગોચારણ લીલા કરી અનેક અસુરોનો ઉદ્ધાર કરી અને કાલિયના યમુનાના ધરામાં રહેલા કાલિયનો ઉદ્ધાર કર્યો. આચાર્ય ચરણ શ્રીમદ વલ્લભ કહે કે ઇન્દ્રિયમ કાલિયમ ઇન્દ્રિયાન્યાહુ. કાલિય નાગ એટલે કોઈ યમુનાના ધરામાં રહેલો નાગ નહીં. કાલિય નાગ એટલે આપણા શરીરમાં રહેલી આ ઇન્દ્રિયો. અને જો ઇન્દ્રિયોની ઉપર તમે વિજયને પ્રાપ્ત કરો તો આ જગત તમને ક્ષણભંગુર લાગશે. પરમાત્માએ કાલિયનો નિગ્રહ કરી, પરમાત્માએ કાલિયનો ઉદ્ધાર કરી અને એ સમયે ગોવર્ધન લીલાનો સમય આવ્યો. પરમાત્માએ ગોવર્ધન લીલા કરી અને આ ગોવર્ધન લીલા કરી ત્યારે એ ગોવર્ધન લીલા પૂર્વમાં રામાવતાર સાથે જોડાયેલી છે. રામાવતાર સાથે જોડાયેલી ગોવર્ધન લીલા, એમાં આ ગોવર્ધન કોણ છે? બોલે પૂર્વમાં ભગવાન રામ લક્ષ્મણ જ્યારે રાવણ સાથે યુદ્ધ કરતા હતા, લક્ષ્મણ મહારાજ મૂર્છિત થયા. હનુમાનજી મહારાજ ત્રિકૂટ પર્વતની ઉપર ગયા. એ પહાડમાં હનુમાનજી મહારાજને જ્યારે ઔષધિ લઈને આવતા હતા, આખો પહાડ લઈને આવ્યા. અને એ સમયે ભરત મહારાજે એક બુઠ્ઠું બાણ ચલાવ્યું. હનુમાનજીના ચરણને સ્પર્શ કરી પહાડની આર પાર નીકળી ગયું. એ પહાડના બે ભાગ થયા. પહાડના બે ભાગ થયા. હનુમાનજી મહારાજ ત્યાંથી ઉડતા નીકળ્યા ત્યારે બંને પહાડના બે ભાગને ઉપાડી ન શકે એટલે એક ભાગને ઉપાડ્યો. ત્યારે પડે રહેલો બીજા ભાગે કહ્યું કે મારો શું વાંક? મને ભગવાનના દર્શન ક્યારે થશે? તમે એક જ ભાગને લઈને ચાલ્યા જશો તો મને કોણ લઈ જશે? અને ત્યારે હનુમાનજી મહારાજે કહ્યું કે હું તો એનો દાસ છું. હું જેનો દાસ છું એ દાસ એક ભાગને લઈને જાય છે, પણ જાઓ એ પરમ તત્વ પ્રગટશે. આ ભાગને હું ઉઠાવું છું અને પડી રહેલા ભાગને સ્વયં પરમાત્મા ઉપાડશે. આ ગોવર્ધન મહારાજ ત્રિકૂટનો બીજો ભાગ. ગોવર્ધન મહારાજની 18 કોષ 7 કોષ 21 કોષની પરિક્રમાઓ થાય અને બધા સાથે મળીને ગોવર્ધન મહારાજની પરિક્રમા કરે. વ્રજના ધણી છે ગિરિરાજ, ચાલો પરિક્રમા કરીએ. વ્રજના ધણી છે ગિરિરાજ, ચાલો પરિક્રમા કરીએ. ભક્ત વત્સલ ભગવાન, ચાલો પરિક્રમા કરીએ. ભક્ત વત્સલ ભગવાન, ચાલો પરિક્રમા કરીએ. માનસી ગંગા સ્નાન કરીને, માનસી ગંગા સ્નાન કરીને, સદુ પાંડેમાં ભોગ ધરીને, ભોગ ધરીને, મુખાર વિંદે જઈએ કે ચાલો
પરિક્રમા કરીએ. ઓખાર વિંદે જઈએ એ ચાલો પરિક્રમા કરીએ. એ ચાલો પરિક્રમા કરીએ. ચાલો પરિક્રમા કરીએ. ભગવાન ગોવર્ધન મહારાજને હનુમાનજી મહારાજે ઉત્તમ પરમાત્માના દર્શનની અભિલાષા આપી. સમય ઘણો થયો છે, ભગવાન રામના પ્રાગટ્યમાં જવું છે. આગળની કથાને આપણે જોઈશું. આવો ભગવાન રામના પ્રાગટ્યોત્સવમાં જઈએ. ભગવાન રામના પ્રાગટ્યોત્સવના મૂળ કારણમાં સૌથી પહેલા ખટવાંગા દીર્ઘ બાહુશ્ચ નૃહુસ્તસ્માત પૃથુશ્રવા અજસ્તતો મહારાજ તસ્માત દાશરથી ભવ. સૌથી પહેલા ખટવાંગ નામના રાજા થયા. એ ખટવાંગ નામના રાજાને ત્યાં દીર્ઘ બાહુ માને દિલીપ થયા. આ મહારાજ દિલીપને ત્યાં વંશવૃદ્ધિ નથી થતી. ગાયની સેવા કરી અને ગાયની સેવાના પ્રતાપે ભગવાન મહાદેવજીએ કહ્યું કે દિલીપ, તારે ત્યાં એવો દીકરો જન્મશે કે જે તારા વંશનું નામ બદલી દેશે. અને આ દિલીપ મહારાજને ત્યાં મહારાજ રઘુનો જન્મ થયો. ત્યારથી સૂર્યવંશ એ રઘુવંશમાં પરિવર્તિત થયો. આ મહારાજ રઘુને ત્યાં મહારાજ અજ થયા. અને મહારાજ અજ એટલા બધા ચક્રવર્તી સમ્રાટ છે, પરંતુ એમને ત્યાં સંતાન નથી. રઘુવંશમાં એક પરંપરા ચાલી આવે છે કે એમને ત્યાં સહજ રીતે સંતાનો નથી થતા. એટલે એક વખત મહારાજ અજને સંતાન નથી. એટલે એ સમયે અજ મહારાજ ખૂબ ચિંતાતુર છે. ત્યારે સરયુના તટ ઉપર ભગવાન મહાદેવ અને ભગવતી પાર્વતી એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી બનીને આવે છે. સરયુના તટ ઉપર આવે એ બ્રાહ્મણ દેવ સવારે વહેલા ઉઠી અને મહારાજ અજની પાસે જાય છે કે મને કંઈક ભિક્ષા આપો, મને કંઈક ભિક્ષા આપો. એટલે મહારાજ અજય રાજ ખજાનામાંથી ભિક્ષા આપી. બોલે, આ પ્રજાનો પૈસો છે, તમારું ઉપાર્જિત કરેલું. એટલે મહારાજ અજય એમના ધર્મપત્નીએ ધારણ કરેલો એક નવલખા હાર હતો, એ લાવી અને બ્રાહ્મણને આપ્યો. બ્રાહ્મણે કહ્યું, નહીં, આ તમારા સસરાના ઉપાર્જિત કરેલું ધન છે, આ નહીં, તમે કમાયેલું હોય એવું. અને રઘુવંશના રાજાને પહેલી વખત એવું લાગ્યું કે મારા જીવનમાં મેં મારા પરસેવાથી કંઈ કમાયો જ નથી. અને એ બ્રાહ્મણે કહ્યું કે ના આપો તો હું ખાલી હાથે જઉં છું. બોલે, ક્ષણમ યાવત યજ્ઞશાલાયામ પ્રતીક્ષતા. થોડી વાર માટે તમે યજ્ઞશાલામાં પ્રતીક્ષા કરો, હું આવતીકાલ સવાર થાય એની પહેલા તમારા માટે વ્યવસ્થા કરીને લઈ આવીશ. અને એ સમયે રાજા અજ રાત્રિના સમયે વેશ પલટો કરી અને અયોધ્યાના નગરની વચાળે કામ શોધવા માટે નીકળ્યા કે મને કોઈક કામે રાખે. અને એવામાં રાત્રિના સમયે એક લોહાર પોતાના હથોડાથી લોઢું ટીપી રહ્યો હતો. મહારાજ અજે કહ્યું, ભાઈ, મને આજની રાત્રિ પૂરતો કામે રાખશો? ઓળખી ન શક્યો કે રાજા છે. એટલે લુહારે કહ્યું, આ રહ્યો હથોડો, આખી રાત હથોડો ટીપજો, સવાર પડશે એટલે 1% આપીશ. 1% કમાવા માટે અયોધ્યાના રાજા મહારાજ અજ આખી રાત હથોડો ટીપે છે. અને હથોડો ટીપી અને પ્રભાતકાલ થયું એટલે ઓલા લુહારે 1% મહારાજ અજને આપ્યો કે મહારાજ લ્યો આ તમારું મહેનતાણું. ત્યાંથી લઈ ઘરે આવ્યા, વસ્ત્ર પરિધાન કર્યા, રાજાના વેશમાં આવ્યા, સરયુના કિનારે પહોંચ્યા અને જઈ અને ગોરાણીને કહ્યું કે ક્યાં ગયા મહારાજ? બોલે, તો ભિક્ષાવૃત્તિ કરવા માટે ગયા છે. લ્યો, મારા દરબારમાંથી ખાલી હાથે નીકળ્યા હતા ને, આ મારા પરસેવાનો કમાયેલો 1% આ બ્રાહ્મણને આપજો અને મને આશીર્વાદ આપે. ગોરાણીએ લીધું. મહારાજ પાછા મહેલમાં આવ્યા, બ્રહ્મદેવતા પાછા આવ્યા અને એમણે એમના ધર્મપત્નીએ મહારાજ અજનો આપેલો એટલે રામના દાદાનો આપેલો 1% એ બ્રહ્મદેવતાના હાથમાં આપ્યો કે સ્વામીદેવ, રાજા આવ્યા હતા, દક્ષિણામાં 1% આપી ગયા છે. એટલે બ્રાહ્મણને થયું
કે ચક્રવર્તી સમ્રાટ થઈ અને એક જ ટકો આપ્યો, એટલે ક્રોધ આવ્યો અને ક્રોધમાં આવી અને એ ટકાને પૃથ્વી ઉપર ઘા કર્યો. એ ટકો પૃથ્વી ઉપર ફેંક્યો એટલે એમાંથી એક ખાડો પડ્યો અને એ ખાડામાંથી એક રથ નીકળી અને આકાશ માર્ગમાં ચાલ્યો ગયો. બ્રહ્મદેવતાને આશ્ચર્ય થયું, ઓહો, રાજાના ટકામાં તો ચમત્કાર છે, રાજાના ટકામાં કંઈક પુરુષાર્થ છે. એટલે બીજી વખત ટકો ઉપાડ્યો, પાછો ફેંક્યો, પાછો એક ખાડો પડ્યો, રથ નીકળ્યો, આકાશ માર્ગમાં ચાલ્યો ગયો. પાછો ટકો લીધો, પાછો એ ટકો ફેંક્યો, પાછો ખાડો પડ્યો, રથ નીકળ્યો, આકાશ માર્ગમાં ચાલ્યો ગયો. આમ 9 વખત રાજાએ ટકો ફેંક્યો અને એ ખાડા પડતા ગયા અને રથ નીકળતા ગયા અને આકાશ માર્ગમાં ઉડવા લાગ્યા. રાજાએ, બ્રાહ્મણ દેવતાએ 10મી વખત ટકો લીધો, એ ટકાને ફેંક્યો, મોટો ખાડો પડ્યો, ખાડામાંથી રથ નીકળ્યો, આકાશમાં ના ગયો, બ્રાહ્મણની પાસે આવીને રથ ઊભો રહી ગયો અને એની ઉપર એક બાળક સૂતું હતું. આ બાળકને બ્રહ્મદેવતાએ લીધું, લઈ અને રાજા અજની પાસે ગયા. મહારાજ, તમે આપેલા તમારા પરિશ્રમના એક ટકાના પ્રભાવથી આ બાળકનો જન્મ થયો છે. આની ઉપર અધિકાર મહારાજ દશરથ તમારો છે, મહારાજ અજ તમારો છે. મહારાજ અજના મનમાં વિચાર થયો કે આટલો નિસ્પૃહી બ્રાહ્મણ મને ક્યારે મળવાનો, અને મારા વંશમાં મારો વારસદાર નહોતો, આ બ્રાહ્મણ તો મને વારસદાર આપવા માટે આવ્યો છે. હે બ્રહ્મદેવતા, આનું કંઈક નામ તો રાખતા જાઓ. અને ત્યારે એ બ્રાહ્મણે કહ્યું કે આ બાળક 10મા રથ ઉપર બેસીને આવ્યું છે, માટે આ બાળકનું નામ દશરથ થશે. મહારાજ દશરથનો જન્મ થયો. મહારાજ દશરથનો જન્મ થયો, પણ મહારાજ દશરથને 3 રાણીઓ છે. સૌથી મોટા કૌશલ્યાજી, કૈકેયી અને સુમિત્રાજી, આ 3 રાણીઓ છે. મહારાજનું દિવ્ય દાંપત્ય જીવન ચાલી રહ્યું છે, પણ મહારાજને ત્યાં સંતાન નથી. અને એ સમયે અવધપુરીના રાજા મહારાજ દશરથ પોતાના ગુરુની પાસે જાય છે અને ત્યાં મહારાજ અવધપુરી રઘુકુલ મનીરા, અવધપુરી રઘુકુલ મનિરાહુ, અવધપુરી રઘુકુલ મનિરાહુ, વેદ વિદિત તેહી દશરથ રાહુ, વેદ વિદિત તેહી દશરથ રાહુ, ધર્મ ધુરંધર ગુણ નિધિ જ્ઞાની, ધર્મ ધુરંધર ગુણ નિધિ જ્ઞાની, હૃદય ભગતિ મતિ સારંગ પાણી, હૃદય ભગતિ મતિ સારંગ પાણી. મહારાજ દશરથ ગુરુની પાસે ગયા અને એ સમયે શૃંગી ઋષિ વશિષ્ઠજીને કહ્યું કે તમારે આવવાનું છે અને પુત્ર કામ શુભ યજ્ઞ કરાવવા. ઓ શૃંગી ઋષિ વશિષ્ઠ બુલાવા, શૃંગી ઋષિ વશિષ્ઠ બુલાવા, પુત્રી કામ શુભ યજ્ઞ કરાવા, પુત્રી કામ શુભ યજ્ઞ કરાવા, ભગતિ સહિત મુનિ આહુતિ દી, ભગતિ સહિત મુનિ આહુતિ દી. શૃંગી ઋષિ આવ્યા. શૃંગી ઋષિ આવી ભગતિ સહિત મુનિ આહુતિ દીધી. અને શૃંગી ઋષિએ જ્યારે આહુતિઓ આપી અને ત્યારે પ્રગટે અગ્નિ નારાયણ પ્રગટ થયા, ચરુ લઈને આવ્યા. હવે એ ચરુને કઈ રીતે વેચવો? તો સવારે કહ્યું એવી રીતે
કે એક પછી એક બધી રાણીઓને મહારાજ દશરથે ગુરુ મહારાજને આપ્યો, ગુરુ મહારાજ કૌશલ્યાજીને કૈકેયીને આપ્યો, એ બંને થઈને સુમિત્રાજીને આપ્યો. પણ એ જે પડ્યો હતો એ પડિયામાં થોડોક પ્રસાદ ચોટેલો હતો. અને એ સમયે એક કાગડો આવ્યો અને એ કાગડો એ પડિયાના પ્રસાદને લઈને ઉડી ગયો. અને આ બાજુ કુલગુરુએ કહ્યું કે મહારાજ, જો કોઈ સ્ત્રી આ પ્રસાદને આરોગશે ને તો એને ત્યાં દીકરાનો જન્મ થશે. કોઈ અપરિણીત દીકરીએ જો આ પ્રસાદને ગ્રહણ કરી લીધો તો એના મૃત્યુનું કારણ બનશે. મહારાજ, આની પાછળ શબ્દભેદી બાણ ચલાવો. દશરથ મહારાજે બાણ ચલાવ્યું અને ત્યાં સુધી એ કાગડો ખૂબ આગળ ચાલ્યો ગયો હતો. બાણ વાગ્યું, કાગડાના મુખમાંથી શબ્દ નીકળ્યો અને શબ્દ નીકળતાની સાથે એ પડ્યો. પણ એ પડ્યો ત્યાં જઈને પડ્યો કે જ્યાં હનુમાનજીની માં અંજલિ તપશ્ચર્યા કરતી હતી. માં અંજલિના હાથમાં પડ્યો. માં અંજલિના મનમાં વિચાર થયો કે આ પ્રસાદ મને પરમાત્માએ આપેલો છે. અને જ્યારે પ્રસાદ આરોગી લીધો એમાંથી જન્મ થયો હનુમાનજી મહારાજનો. એટલે ભગવાન રામ કહે, તુમ મમ પ્રિય ભરત સમભાઈ. राम कहानी सुनो रे राम कहानी, राम कहानी सुनो रे राम कहानी. कहत सुनत आए, कहत सुनत आए अखियों में पानी. राम कहानी सुनो रे राम कहानी. श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय. ભગવાન એમને એમ પ્રગટ ન થાય. ભગવાનનો અવતાર ત્યારે થાય જ્યારે આપણા જપનું તપબળ વધે. આવો બંને હાથ ઉપર કરે. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय सूर्यनायक जन सुखदायक प्रणत पाल भगवंता. गोदीजे हितकारी जय असुरारी सिंधु सुता प्रिय कंता. सीताराम રામ રામ સીતા રામ રામ રામ, સીતા રામ રામ રામ, સીતા રામ રામ રામ. पालन सुर धरनी अद्भुत करनी, पालन सुर धरनी अद्भुत करनी. मर मन जानई को जो सहज कृपाला दीन दयाला करहु अनुग्रह सो. सीताराम राम राम सीताराम राम राम, સીતા રામ રામ રામ, સીતા રામ રામ રામ. ભગવાન રામના પ્રાગટ્યની તૈયારી થઈ. ભગવાનના પ્રાગટ્યની તૈયારી થઈ. ચતુર્ભુજ સ્વરૂપે પરમાત્મા આકાશ માર્ગમાંથી માં કૌશલ્યાજીને ત્યાં પ્રગટવા માટે તૈયાર થયા. વાતાવરણ બધું શુદ્ધ બનવા લાગ્યું. બધા જ દેવતાઓ યથાસ્થાને પરમાત્માની સ્તુતિ કરવા લાગ્યા. મધુમાસ આવવાની તૈયારી થવા લાગી. અને એ સમયે વાતાવરણ શુદ્ધ બન્યું. પરમાત્માના પ્રાગટ્યની તૈયારીઓ થવા લાગી. અને પરમાત્મા પ્રગટ થાય એ સમયે પરમાત્માને અનુકૂળ યોગ નક્ષત્ર વાર તિથિ કરણ પંચાંગ શુદ્ધ થવા લાગ્યું. અને જ્યારે પરમાત્માને પ્રગટ્ય થવાની તૈયારી થઈ ત્યારે મધુમાસ આવવાની તૈયારી થઈ. નવમી તિથિ આવવાની તૈયારી, શુક્લ પક્ષ આવવાની તૈયારી થઈ.
અને અભિજીત મુહૂર્તની તૈયારી થઈ. નવમી તિથિ મધુમાસ પુનીતા, નવમી તિથિ મધુમાસ પુનીતા, શુક્લ પક્ષ અભિજીત હરિપ્રીતા, શુક્લ પક્ષ અભિજીત હરિપ્રીતા, માધ્ય દિવસ અતિ મધ્ય દિવસ અતિ શીતલ, મધ્ય દિવસ અતિ શીતલ, પાવન કાલે ઓક વિશ્રામ, પાવન કાલે લોક વિશ્રામ. મધુમાસ નવમી તિથિ એટલે આજની તિથિ. આજે બરોબર બપોરે 12 વાગે અયોધ્યાજીમાં પરમાત્માને સૂર્ય તિલક કરવામાં આવ્યું. ચૈત્ર માસ આવ્યો, શુક્લ પક્ષની નવમી તિથિ આવી, મધ્યાહનનો સમય થયો, અભિજીત મુહૂર્ત આવ્યું અને મા કૌશલ્યાજીની સામે પરમાત્મા ચતુર્ભુજ સમયે ચતુર્ભુજ સ્વરૂપે ભય પ્રગટ કૃપાલા, ભય પ્રગટ કૃપાલા, દીન દયાલા, કૌશલ્યા હિતકારી, હર્ષિત મહતારી, મુનિ મન માની, અદ્ભુત રૂપ વિચાર, લોચન અભિરામા, તનુ ઘનશ્યામા, નિજ આયુધ ભુજ તારી, ભૂષણ બન બાલા, નયન વિશાલા, શોભા સિંધુ ખરારી. સીતારામ રામ રામ સીતારામ રામ રામ, સીતારામ રામ રામ સીતારામ રામ રામ. માતા પુની બોલી સોમતી ડોલી, માતા પુની બોલી સોમતી ડોલી, તજહુ તાતયા રૂપા, કી જય શિશુલીલા, અતિ પ્રિય શીલા, यह सुख परम अनुपमा, सुनी बचन सुजाना, रोदन खाना, होई बालक गुर गोपा, यहाँ चरित जे गावहि, हरिपद पावहि, तेन परहि बहतु. विप्रधेनु सुर संतहिता, लीन मनुजी अवतारी, निज इच्छा निर्मित तनु, माया गुनि गोपाल. મધ્યાહનનો સમય થયો. ભારત વર્ષની એક માતાની તાકાત જો. મા કૌશલ્યાએ કીધું અમારે ત્યાં ચતુર્ભુજ સ્વરૂપે પરમાત્મા ન પ્રગટે, આ રૂપનો ત્યાગ કરો. કીજે શિશુ લીલા, બાળક જેવી લીલા કરી, રડવા લાગો. પરમાત્મા રડવા લાગ્યા. બાળકના રડવાનો અવાજ આવ્યો અને અવાજ આવતાની સાથે બધાએ ભેગા મળી મહારાજ દશરથની પાસે પહોંચ્યા. મહારાજ આપકો બધાઈ હો, મહારાજ આપકો બધાઈ હો. એ અવધ में आनंद भयो, जय रघुवीर राम के. अवध में आनंद भयो, जय रघुवीर राम की. ए अवध में आनंद भयो, जय रघुवीर राम के. अवध में आनंद भयो, जय रघुवीर राम की. जय रघुवीर राम की, जय हो लखन लाल की. जय रघुवीर राम की, जय हो लखन लाल की. जय रघुवीर राम की, जय हो लखन लाल की. जय रघुवीर राम की, जय हो लखन लाल की. अवध में आनंद भयो, जय रघुवीर राम की.
કનલાલ કે સુમિત્રા કુલાલ भयो જય હો નંદલાલ કે કે અવધ મેં આનંદ ભયો જય રઘુવીર રામ કે અવધ મેં આનંદ ભયો જય રઘુવીર રામ કે અવધ મેં આનંદ ભયો જય રઘુવીર રામ કે રાવણ કો કાલ ભયો જય રઘુવીર રામ એ અવધ મેં આનંદ ભયો જય રઘુવીર રામ કે અવધ મેં આનંદ भयो જય રઘુવીર રામ કી હાલો હવે બધા આપણે આમ ખુરશીઓ થોડીક પાછળ કરી દો, ખુરશીઓ થોડીક પાછળ કરી દો અને આપણે ભગવાનના જન્મોત્સવમાં જોડાઈએ. ભગવાન મર્યાદા પુરુષોત્તમ, શરૂઆતમાં મર્યાદામાં રમવાનું અને પછી આપણે આમ બધા ગોળ કુંડાળો કરીને પરમાત્માના જન્મોત્સવમાં આપણે જોઈએ. લક્ષ્મી જીવારો નજરી ઉતારો આજી મેરે પિયા હરિયા કે આજી મેરે પ્રભુજી રૂડા રૂડા અવસર આવ્યા આંગણિયામાં રૂડા રૂડા અવસર આવ્યા આંગણિયામાં સરખી સૈયરું સોને સજીને શણગાર રૂડા રૂડા અવસર આવ્યા આંગણિયામાં
હે સખી આજની ઘડી તે રડિયા મણી આરે સખી આજની ઘડી તે રળિયામણી હે જી મારો વાલો આવ્યા ની વધામણી જી રે મારો વાલો આવ્યા ની વધામણી જી રે આજની ઘડી તે રડિયામણી આરે સખી આજની ઘડી તે રળિયામણી હે મેં તો આંગણ એ વારડા સજાવ્યા અરે મેં તો આંગણ ઉડાયડા સજાવ્યા હે જી મારા વાલાને મોતીને વધાવ્યા ધીરે મારા પ્રભુને મોતીને વધાવ્યા ધીરે આજની ઘડી તે રડિયામણી આરે સખી આજની ઘડી તે રળિયામણી હે હે આપણા મલકના માયાળુ માનવી આપણા મલકના માયાળુ માનવી આપણા મલકના માયાળુ માનવી આપણા મલકના માયાળુ માનવી હે માયા મેલીને હાલ્યા માયા મેલીને હાલ્યા જાસુ મારા મેરબાન હાલો ને આપણા મલકના હાલો ને આપણા મલકમાં આપણા મલકના માયાનું માન એ જી આપણા મલકના માયાળું માનવી જય રાધે જય સિયારામ કેમ કે મારી કાઠિયાવાડમાં કોક દી અને તું તો ભૂલો પડી જાને મારા ભગવાન હે તારા એવા કરું સન્માન હે તને સ્વર્ગ ભૂલાવું સાંભળા હે નાજીના પાણી ગયા તારે
ગત હે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય મારા દ્વારકાના દેવની વાત જનો થાય દુનિયાથી નોખો કહેવાય મારા દ્વારકાના દેવની તો વાત જ નો થાય. એ ઓખો તો દુનિયાથી નોખો કહેવાય દ્વારકાના દેવની વાત જનો થાય. નોખો તો દુનિયાથી નોખો કહેવાય મારા દ્વારકાના દેવની વાત જ નો થાય. મીઠુડી 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 એ મીઠુડી ધરતીના મીઠા ભગવાન દરિયાના ફળિયામાં મીઠા ભગવાન. હે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય મારા દ્વારિકાના ઠાકરની વાત જનો થાય. છોડી મેલ જય સિયારામ. હોનાની નગરી વાળો દેવ મારો દ્વારિકા વાળો. હોનાની નગરી વાળો દેવ મારો દ્વારિકા વાળો. હે માધવ તારી મેડીઓમાં બોલે વીણામો એ રણ છોડ રંગીલા રંગીલા રણ છોડ રંગીલા. બાવન ગજની ફરકે ફરકે જોઈ હૈયું મારું હરકે. હે ધજા બાવન ગજની ફરકે કોઈ મારું હરડું હરકે. એ ધજા બાવન ગજની ફરકે એ જોઈ હૈયું મારું હરકે. એ શેઠ મારો સાંભળ્યો ને ગોમતીજી ભરપૂર. હે રાધે ગોવિંદા ગોવિંદા હે રાધે ગોવિંદા. એ કાળા કાળા કાનજીને રૂપાળા રણ છોડ. હે રાધે ગોવિંદા ગોવિંદા રાધે ગોવિંદા. હે રંગભીની રાધાને લઈ બેઠી માતા. રંગભીની રાધાને લઈ બેઠી માતા. રંગભીની રાધાને લઈ બેઠી માતા. ઓરલીઓ બંધ કર માતા. યસ એમ રંગભીની રાધા રાધા. એ આજ મોરલીઓ બંધ કર માતા. યસ એમ રંગભીની રાધા. સજિયા ગોપી ગોવાલ રાસે રમવાને કાલ હૈયે ઉમંગ સૌને ગાજે. ઓલી માધવની વાહલીના સાંભળીને સૂરજીના રાધા કિનાઈને થઈ છે રાધા. અલગારી એ અલગારી દાન કાન ગોકુળ યુતાગી. મથરામાં વેણું નથી વાગી. યસ એમ રંગભીની રાધા. રંગભીની રાધાને લઈ બેઠી માતા.
હાલો હાલો હાલ 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 હાલો હાલો બધા પાછા આવી જાઓ. હાલો હાલો હે સાઈ ગોરે ગોવાળિયો રે મારો વાલીડો રે ગોવાળિયો હે સાઈ ગોરે ગોવાળિયો રે મારો વાલીડો રે ગોવાળિયો એ હું ગોવાલણ ગીરની મારે સામરાધાની જોડલી એ હું ગોવાલણ ગીરની મારે સામરાધાની જોડલી હે સાહેબો મીઠો મેવલો મારો સાહેબો મીઠો મેવલો રે મારો વાલીડો મીઠો મેવલો એ સાહેબો મીઠો મેવલો રે મારો વાલીડો મીઠો મેવલો હું મીઠુડી મેવલી રે મારો આતમ રાજા એક છે એ સાહેબો રે ગોવાળિયો રે મારો વાલીડો રે ગોવાળિયો કાળા કળિયુગમાં પરચા પૂરે હનુમાનજી કષ્ટ ભંજન દેવ સત્ય છે જય હનુમાનજી મહારાજ એ કાળા કળિયુગમાં પરચા પૂરે હનુમાનજી કષ્ટ ભંજન દેવ સત્ય છે જેના સમરણ કરો ત્યાં દુઃખ જાય ભાંગી જેના સમરણ કરો ત્યાં દુઃખ જાય ભાંગી એ બળવંતો એ બળવંતો એ બળવંતો એ બાપ માણો બજરંગી જાય બજરંગી એ બળવંતો એ બાપ મારો બજરંગી જોને રાણો હાંભળ્યો એ જોને આવી શાણી મન મોર બની થને ગાટ કરે મન મોર બની થને ગાટ કરે મોર બની થને ગાટ કરે મોર બની થને ગાટ કરે ઘન ઘોર ચરે છવ અરવારું મોર બની થને ગાટ કરે મન મોર બની થને ગાટ કરે મન મોર બની થને ગાટ કરે મારું મન મોર બની થને ગાટ કરે મન મોર બની થને ગાટ કરે મોર બની થને ગાટ કરે મન મોર બની થને ગાટ કરે જય હો યો બા હા મધરમ લકાઈને મેડા ને હસુ બાત કરે
ગગને ગગને ઘુમરાઈને પાગલ જોને મેં કના કરે જાટ કરે મન મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મારું મન મોર બની થન ગાટ કરે મોર બની થન ગાટ क्या बोले मोर क्या बोले मोर क्या बोले मोर क्या बोले मारे टुरले बैठो रे मोर क्या बोले मारे टुरले बैठो रे मोर क्या बोले ओ हर घर में बस एक हीरा जय श्री राम हर घर में बस एक ही नाम एक ही नारा गूंजेगा का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा ओ हर घर में अब एक ही नाम हर घर में बस एक ही नाम एक ही नारा गूंजेगा साहेब आज विश्वની માલિકા એમ કહેવાય અયોધ્યાની અંદર આપણું ભવ્ય રામ મંદિર બની ગયું છે ત્યારે બધા જ એક સાથે જયકારા રામને બોલાવો એટલા માટે હર ઘર મેં બસ એક ही नारा गूंजेगा બધા બોલો મેરે ભારત કા બચ્ચા બચ્ચા मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोले ओ मंगल भवन मंगलहारी प्रभु सुदर्श रतिय जीर बिहारी राम सिया राम जय जय राम राम सिया राम जय जय राम ओ रघुकुल रीति सदा चाली आई प्राण जाए पर बचे न जाए राम सिया राम जय जय राम राम सिया राम जय जय राम ओ राम राम जय राजा राम राम जय राजा राम राम जय राजा राम राम जय सीता राम राम जय राजा राम राम जय सीता राम राम जय राजा राम जय सीता हरे रामा राम रामा हरे 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 रामा राम रामा हरे 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 कृष्ण 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 हरे 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 कृष्ण 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 हरे हरे राम हरे हरे कृष्ण राम हरे हरे राम हरे हरे રઘુવીર રામચંદ્ર ભગવાન કી જય. ભગવાન રામ પોતાનું સ્થાન ગ્રહણ કરે. આવી જાઓ. ચલો હનુમાન દાદા સેવામાં આવી જાઓ. રામની સેવામાં આવી જાઓ. रघुकुल सघराना हो नगरी हो अयोध्या से रघुकुल सघराना शरण हो राघव के ठिकाना। હલો, હવે આપણે આરતીના ક્રમમાં જોડાઈએ. આપણે આજે આરતી બધા નીચે જ ઉતારીએ છીએ.
વારા પરથી ઉતારી અને પાછળ જતું રહેવાનું. પહેલાં દૈનિક યજમાન અને ટ્રસ્ટી મંડળ પહેલું આવી જાય, એના બાદ બધા જ બહુ દૂરથી પારીએ અને શાંતિથી આરતી કરીએ. બધાને સંતોષ ના થાય ત્યાંથી આરતી ચાલુ રાખીએ. ભાઈ મેં ઘી મંગાવ્યું છે, નાખતા રહીશું, કારણ કે રામજીની આરતી કરવાની છે. એટલે બધાને આવી જાઓ. પહેલાં દૈનિક યજમાન અને ટ્રસ્ટી મંડળ, ત્યારબાદ બધા વારા પરથી જોઈન થતા જાઓ. ચલો પાછી જો દૈનિક યજમાનની આવી જાઓ. દરેક હસબન્ડની પાછળ શક્તિ પહેલાં ઊભી રહે અને હસબન્ડ પાછળ ઊભા રહે. આમાં હજી આગળ આવો, છેડે આગળ આવો. અહીંથી બધું આટલો અંબાલાલભાઈ, આટલો પહેલાં શક્તિને આપો. મારા શક્તિને આપો અને વાઇફ હસબન્ડમાંથી એકલો એની પાછળ ઊભા રહો. આવો બીજા આવી જાઓ, જોઈન્ટ થઈ જાઓ. બધા બેન આવો હેડો. પહેલા શક્તિને આપો, પહેલા બહેનોએ આપો, બાકી આપો. પહેલી વખત હનુમાનજીને ગરબે રમતા જોયા. ખરેખર બહુ સેવા કરી રાજુભાઈ, વાહ. કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે. 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 નીતિ સવારે વહેલા ઉઠી, નીતિ સવારે વહેલા ઉઠી પાય તમારા પખારું રે. કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે. કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે. સરયુ જળથી સ્નાન કરાવું, સરયુ જળથી સ્નાન કરાવું, તિલક કરું રૂપાળું રે. અંગે ઉત્તમ આભૂષણ ને નયને કાજળ કાઢું રે. કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે. જય સિયારામ. કેડે કટારી ધનુષધારી, કેડે કટારી ધનુષધારી, રાઘવને શણગારું રે. અહલ્યા થઈને પડું ચરણમાં, તન મન તને ઓવારું રે. કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે. કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે.
છબરી થઈને હામે બેસું મીઠા ભોર જમાડ્યું રે કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે મંગળ મૂર્તિ રામની જોઈ મંગલ મૂર્તિ રામની જોઈ અંતર મારી ખાવું રે પુરુષોત્તમ કહે દાસ બનીને ચાહું ચરણ તમારું રે કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે કૌશલ્યાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે કર્પૂરી ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ પ્રતિયારવિંદે ભવં ભવાની સહિતં નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ કરગજન મંગલમ કુંડલિકક્ષ મંગલાય તનો હરે સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણે એ જગમગ દિવડિયા પ્રગટાવી આરતી ઉતારીએ રે જગમગ દિવડિયા ઉતરાવી આરતી તારીએ એ જગમગ દીવડિયા પ્રગટાવી આરતી ઉતારીએ રે જગમગ દિવડિયા પ્રગટાવી હે જણણ ઝાલરડી વગડાવી આરતી ઉતારીએ રે હે જણણ ઝાલરડી વગડાવી આરતી ઉતારીએ હે વાલો મારો અવધપુરીનો વાસી વાલો મારો અવધપુરીનો વાસી એ વાલો મારો અવધપુરીનો વાસી વાલો મારો અવધપુરીનો વાસી એ હારે હું તો વારના લવું વારી વારી હારે હું તો વાગના રવ વારી વારી એ વાલો મારો ભક્તોને દે તારી આરતી ઉતારીએ રે એ જગમગ દીવડિયા પ્રગટાવી આરતી ઉતારીએ રે એ જણણ ઝાલરડી વગડાવી આરતી ઉતારીએ રે હે ભગતો ગુણલા તારા ગાવે ભગતો ગુણલા તારા ગાવે હે ચરણે આવીને શીશ નમાવે ચરણે આવી શીશ નમાવે હે વાલો મારો રાજી રાજી થાવે આરતી ઉતારીએ રે જગમગ દીવડિયા પ્રગટાવે આરતી ઉતારીએ હે જણણ ઝાલરડી વગડાવી આરતી ઉતારીએ રે જણણ ઝાલરડી વગડાવી આરતી ઉતારીએ કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ સદયારવિંદે ભવં ભવાની સહિતં નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ કરણજન મંગલમ કુંડલિકાક્ષ મંગલાય તનો હરિ સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમો જલેન શીતલે કૃતયા ભગવાનને આરતી આપી દીધો હસ્તે નસ્તાભ્યમ હસ્તે હિ દેવાભિવંદનમ મહ રામાભિવંદનમ મહ કૃષ્ણાભિવંદનમ મહ
स्वकल्याणार्थे आत्मरक्षणार्थे आत्माभिवन्दनं दिक्षोभिवन्दनं भावेन मन्त्रपुष्पाञ्जलिं गृहीत्वा जग्नेन जग्नमयझन्तदेवास्तानि धर्माणि प्रथमान्यासन् ते हनाकं महिमानः सतञ्जतपूर्वे साध्याः सन्ति देवाः राम रामेति रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने भावेन मन्त्रपुष्पाञ्जलिं समर्पयामि श्री गुरु चरण सरोज रज निज मन मुकुर सुधारी बरनहु रघुवर विमल जसु जो दायक फल चारि। बुद्धिहीन तनु जानिके सुमिरो पवन कुमारी बल बुद्धि विद्या देहु मोहि हरहु क्लेश विकार। जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहु लोक उजागर। रामदूत यतुलित बल धामा अंजनी पुत्र पवन सुख धामा। महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी। कंचन बरन विराज सुबेसा कानन कुंडल कुंचिक जैसा। हाथ वज्र वर ध्वजा विराजै कांधे मूज जनेऊ साजे। शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन। विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर। प्रभु चरित सुविवेको रसिया राम लखन सीता मन बसिया। सूक्ष्म रूप धरि सिंह दिखावा विकट रूप धरि लंक जलावा। भीम रूप धरि असुर सहारे रामचंद्र के काज सहारे। लाय सजीवन लखन जियाए श्री रघुवीर हरषि उर लाए। रघुपति की नहीं बहुत बड़ाई तुम मम प्रिय भरत सब भाई। शास्त्र बदन तुम रोजस गावे यस कहि श्रीपति कंठ लगावे। सनकादिक ब्रह्मादि मुनीसा नारद सारद सहित अहिंसा। जब कुबेर दिगपाल जहाते कवि को दिक्कय सके गाते। हे तुम उपकार सुग्रीव किन्हा राम मिलाई राज पर किन्हा। तुमरो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना। जुग सहस्त्र जो जन पर भानो ले होता है मधुर फल जानो। प्रभु मुद्रिका मिल मुख माही जल दिलांज गई अचरज नाहि। हे दुर्गम काज जगत के तेते सुगम अनुग्रह तुम्हारे देते। राम दुलारे तुम रखवारे हो तुम आज्ञा बिन पैसारे। सब सुख रहे तुम्हारी सरना तुम रक्षक का हो तो डरना। आपन तेज सहारो आपे तीनों लोक आप से कापे। आपे भूत पिशाच निकट नहीं आवे महावीर जब नाम सुनावे। नासे रोग हरे सब पीरा जपत निरंतर हनुमत बीरा। संकट से हनुमान छुड़ावे मन का भजन ध्यान जो लावे। सब पर राम तपस्वी राजा तिनके काज सकल तुम साजा। और मनोरथ जो कोई लावे सोई अमित जीवन फल पावे। चारों जुग पर ताप तुम्हारा है पर सिद्ध जगत उजियारा। साधु संत के तुम रखवाले असुर निकंदन राम दुलारे। अष्ट सीति नव निधि के दाता यस पर दीन जानकी माता। राम रसायन तुम्हारे पासा सदा रहो रघुपति के दासा। तुमरो भजन राम को भावे जन्म जन्म के दुख बिसरावे। अंत काल रघुबर जाई जहाँ जन्म हरि भक्त कहाई। और देवता चित्तन धरिए हनुमत से ही सर्व सुख करिए। संकट कटे मिटे सब वीरा जो सुमिरे हनुमत बल बीरा। जय 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 हनुमान गुसाई कृपा करहु गुरुदेव की नाई। जो शत बार बात कर कोई छूट ही बंदी महासुख होई। जो यहाँ पट हनुमान चालीसा होय सीधी साखी गवरीसा। तुलसीदास सदा हरि तेरा की देनाथ हृदय महडेरा। पवन तनय संकट हरणा मंगल मूर्ति रूप। राम लखन सीता सहित हृदय बसो सुरभूत। सियावर रामचंद्र की जय रघुवीर रामचंद्र की जय। उमापति महादेव की जय। बोलो भाई सब संतन की जय। प्रेम थी बोलो हनुमान जी महाराज की जय। જય શ્રી રામ. હવે અત્યારે આપણે પ્રસાદ લઈ દર્શન કરી અને અહીંયાથી પ્રસાદ લઈને જઈશું અને જે પુસ્તક આશ્રમ ભજનાવલી આપણને મળવાનું છે
તે વ્યક્તિ દીઠ એક નથી પણ પરિવાર દીઠ એક છે. એટલે અહીંયાથી એ પણ સાથે લેતા જશો. એટલે બધા કોઈ પાછળથી નહીં જાય. અહીંયા